ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય 3.4 જે મોસ્ટ આઈએમપી મેથડ છે એમાં આપણે અગાઉના વિડીયોમાં 9 સુધી દાખલા ગણેલા છે. 10મા દાખલાથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્વાધ્યાય 3.4 દાખલા નંબર આપણે આવેલા છીએ 10, જે આપણી મોસ્ટ આઈએમપી મેથડ છે. a is equal to આપણને આપેલા છે 3 -1 -4 અને 2. જો જરા આની અંદર આપણે આ સંક્ષેપણ પદ્ધતિનો બી આપણે આમાં સ્તંભનો કરીએ. ચલો એક કામ કરીએ. આપણે અત્યાર સુધી મેં તમને હાર સંક્ષેપણ શીખ્યું છે. એકાદ બે દાખલા હું તમને સ્તંભથી પણ શીખવાડું, તમને આઈડિયા આવે. તો આને આપણે સ્તંભથી કરીએ. પરીક્ષામાં આપણે હાર કે સ્તંભ તમને યોગ્ય લાગે તે કરાય. તો આપણે પેલા હારના આમ કરતા ને પ્રક્રિયા બધી, આમાં આપણે એકાદ બે દાખલા સ્તંભથી કરીએ. તો ચલો આ જે કોલમ છે એને 2 વડે ગુણી અને આમાં આપણે ઉમેરી દઈએ તો અહીંયા 1 આવી જશે. તો બીજા કોલમને, બીજા સ્તંભને 2 વડે ગુણી પ્રથમ સ્તંભમાં ઉમેરતા. મિત્રો હાર સંક્ષેપણ બી કરાય, સ્તંભ બી કરાય. ચોપડીમાં બંને મેથડ છે. પરીક્ષામાં તમારી પ્રેક્ટિસ પ્રમાણે કોઈ પણ કરી શકો. હું મોટે ભાગે તમને બધા દાખલા હાર સંક્ષેપણથી જ કરાવવાનો છું, પણ એકાદ બે દાખલા તમને સ્તંભથી પણ શીખવાડું. તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ બી કરી શકાય. કદાચ એક્ઝામમાં તમને એ સર્વપ્રથમ આપણે કરવાનું. તો અહીંયા આપણા નિયમ પ્રમાણે એ બરાબર એ લખવું પડે. આપણે આ પછી લખાય. આપણો જે નિયમ છે કે હાર સંક્ષેપણ કે સ્તંભ સંક્ષેપણનો નિયમ છે પેલા a is equal to ia. મિત્રો આ તો લખવું જ પડે. આપણે આ લખ્યા પછી આપણે a એટલે આ 3 -1 -4 2 is equal to 1 0 0 1 અને આ તો લખવું જ પડે. હવે આપણે અહીંયા આપણે આ લાવવાનું છે. તો 1 0 0 1 આપણે લાવવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું. હવે તમને પહેલી પ્રક્રિયા કીધી હતી. જો સ્તંભ સંક્ષેપણથી આપણે કરીએ તો આ કોલમને આને 2 વડે ગુણી આમાં જો આપણે એડ કરીએ તો આપણને પહેલો 1 મળી જાય છે. પહેલો આપણે 1 લાવવા માટે આને 2 વડે ગુણી અને આમાં આપણે એડ કરીએ છીએ. તો જો જરા બીજા સ્તંભને 2 વડે ગુણી પ્રથમ સ્તંભમાં ઉમેરતા આપણે ઉમેરીએ છીએ. તો એટલે આપણે લખી દઈએ આમાં 3 -4 -1 2. આ બાજુ પણ એવું જ 1 0 0 1 અને a. જો આપણે આને 2 વડે ગુણીએ છીએ સીધા આપણે આમાં એડ કરીએ. 2 વડે ગુણીએ -2 થાય, અહીંયા -2. આને 2 વડે ગુણો તો +4. આને 2 વડે ગુણો તો 0 જ થાય. આને 2 વડે ગુણો તો 2 થાય. એ પ્રમાણે આને 2 વડે ગુણી આપણે આમાં એડ કર્યા. હવે એક વાત ધ્યાન રાખજો. આખો દાખલો પતી જશે. હવે કોલમ જ લેવાના. હવે એવું નહીં લેતા. સ્તંભ સંક્ષેપણનું કામ કે તમે એક કોલમનો ઉપયોગ કર્યો છે. હવે દાખલો ગમે તે આપે આ કોલમને આમાં નાખો, આને આમાં નાખો, ગમે તે, પણ કોલમ ટુ કોલમ કરજો. હવે તમે રો ટુ રો નહીં કરતા કે એકવાર કોલમ કરો એકવાર રોમાં કરો. એ વસ્તુ નહીં ચાલે. રો તો માત્ર રોજ કરવાનું. જે મેં તમે અત્યાર સુધી 9 દાખલા શીખવાડ્યા છે. હવે કોલમમાં માત્ર કોલમ, એકાદ બે દાખલા કોલમ ના શીખો, પાછા બધા રો ઉપર આપણે જતા રહીશું. પાછા અહીંયા આપણને મળશે 1 0. અહીંયા 1 થી ડાયરેક્ટ 0 બી આવી ગયો. -1 2 અને ત્યાર પછી આની આપણે વાત કરીએ તો આ બાજુ આપણને મળે છે 1 0 2 અને 1 ઓફ a. હવે આપણે આ તો આવી ગયો છે. હવે આનો વિચાર આમાં કરો ડાયરેક્ટ. હવે ડાયરેક્ટ આપણે આમાં વિચાર કરીએ તો સીધો આને આપણે એડ કરી દઈએ. આ 0 આપણને મળી જાય. તો કોલમ નંબર સ્તંભ 1 ને સ્તંભ 2 માં ઉમેરતા. તો આ 1 0 -1 2 1 2 જે આપણે આવ્યા હતા તે 0 1 અને a. જો આપણે આને આમાં એડ કરીએ છીએ તો આને આમાં એડ કરીએ તો આ +1, આ +0,
આ +1 અને આ +2 આપણે એડ કરીએ અંદર તો 1 0 0 અને 2 આવ્યા 1 2 1 અને 3 આવ્યા ઓફ A આપણે લાવવાનું છે જો 1 0 અને 0 આ ત્રણ ઘટકો આવી ગયા અહીં આપણે ખાલી 1 બાકી છે એટલે 1 લાવો છે ખાલી મેં તમને શીખવી દઉં બે કોમન કાઢી લો તો કોલમ નંબર 2 માંથી સ્તંભ 2 માંથી 2 સામાન્ય લેતા પછી મેં તો કોલમનો જ ઉપયોગ કરતો રો નો નહીં કરતા નકર ભૂલ પડી ગયા તમારી આમાંથી 2 કોમન લઈએ તો અહીંયા 2 આગળ લખી દઈએ અહીંયા આપણે 2 આપણે આગળ લખી દઈએ જો આ એમ ના આમાંથી કોમન લો છો મતલબ 2 વડે એને ભાગો છો તો 2 વડે આને ભાગો તમે તો 0 અને 2 વડે ભાગો તો 1 એવી રીતે આ 1 2 છે આ કોલમ નંબર 2 માંથી આપણે 2 સામાન્ય આમાં 2 વડે ભાગો છો તો આ 1/2 આ 3/2 ચલો સમજાય કે બરાબર રેડી માટે આ બંને આપણા કેન્સલ અને જે આપણને આન્સર મળે છે મિત્રો એ આપણો આન્સર આવશે A ઇન્વર્સ is equal to 1 2 1/2 અને 3/2 1 2 આ જે આપણો આન્સર આવ્યો એ આપણો ફાઇનલ જવાબ કારણ કે અહીંયા આપણા જે ઘટકો આપણને મળી ગયા હવે આપણે કાલની મેં તમને પેલી શોર્ટ મેથડ શીખવી હતી એ શોર્ટ મેથડનો આપણો ઉપયોગ કરીએ જો જરા શોર્ટ મેથડ A ઇન્વર્સ is equal to 1 upon કરી અને આપણે લખતા હતા આગળનો ગુણાકાર કરો 3 દુના 6 હતો -4 2 આવે 3 દુ 6 વચ્ચે માઇનસ અને માઇનસ માઇનસ +4 એટલે 6 - 4 2 આવશે તો 1/2 આ બે ઘટકો આપણે ટ્રાન્સફર કરી દેતા હતા 2 અહીંયા 3 અહીંયા અને આ બેની નિશાની બદલતા હતા આપણે તો 1 અને અહીંયા 4 આ બે વડે આપણે બધાને ભાગી દઈએ આમાં તો 1 1/2 2 અને 3/2 જે આપણો આન્સર હશે આપણે શોર્ટ મેથડ MCQ માટે મેથડ ને શીખવી હતી આપણે એપ્લાય કરી દીધી ટૂંકમાં એ વાત યાદ રાખો સ્તંભથી પણ દાખલો તમે કરી શકો તો માત્ર સ્તંભનો જ ઉપયોગ કરવાનો તમને જ્યાં ઠીક લાગે ત્યાં માત્ર સ્તંભ જ લેવાના અને રો નો ઉપયોગ કરતા તો રો લેવા આપણે મોટા ભાગના દાખલા રો ના લઈશું હજુ આપણે એકાદ દાખલો સ્તંભનો લઈએ અને પછી બધા રો ના લઈએ સ્તંભના દાખલા એકાદ પ્રેક્ટિસ પર થઈ જાય તમને ખ્યાલ આવે કે આવું પણ અંદર ચોપડીમાં આવે છે દાખલા નંબર આપણે એના પછીનો 11મો A is equal to 2 -6 1 અને -2 બરાબર આપણે આના માટે આપણે સ્તંભ લઈએ અને પછીના બધા દાખલામાં આપણે રો લઈશું બરાબર જે આપણે આગલા દાખલામાં રો કર્યું છે બધા આખું ચેપ્ટર આ સ્વાધ્યાય પદ્ધતિ આપણે રો લઈએ પછી જો આપણા નિયમ પ્રમાણે A is equal to IA A એટલે 2 -6 1 -2 1 0 0 1 A અહીંયા આપણે આવું લાવવું છે તમે રો થી પણ કરી શકો સ્તંભથી પણ કરી શકો દાખલો આપણે સ્તંભથી કરીએ છીએ તો ચલો આ સ્તંભને આમાં વિચારો કે આને આમાં વિચારો આ 6 મોટા છે તો આપણે આને આમાં વિચારીએ તો આને આપણે 3 વડે ગુણીએ આમાં એડ કરીને 0 આવી જાય તો કોલમ નંબર 1 ને 3 વડે ગુણી કોલમ નંબર 2 માં આપણે ઉમેરીએ સ્તંભ લખો એને સંકેતમાં આપણે કોલમ લખવાનું તો આપણે આમાં ઘટક આવો મળશે આપણને જો 2 -6 1 -2 1 0 0 1 આવું આપણે પહેલા લખી નાખ્યું હવે આને આપણે 3 વડે ગુણ્યામાં એડ કરો 3 દુના 6 આમાં 3 એકા 3 આમાં 3 એકા 3 અને અહીંયા 0 તો આપણને મળશે 2 0 1 અને 1 એના બરાબર 1 3 0 અને 1 ઓફ A તો આપણા મિત્રો 0 1 આવી ગયા જરાક જોઈ લો હવે આપણે આને લાવવા છે તો હજુ આને આમાં માઇનસ કરીએ આપણે તો આ 0 જતો રહેશે આપણો આને આપણો માઇનસ આ 0 આપણો આમાં જતો રહેશે આપણે આમાં જે 0 1 આવી ગયેલો છે જવો નહીં જોઈએ અને આપણે કામ કરવાનું છે તો પહેલા આપણે આને આમાં લઈને માઇનસ કરી દઈએ
તો આ 0 આવી જાય અહીંયા 0 આપણો આવી જાય તો કોલમ નંબર 2 આપણો જે આપેલો છે એ કોલમ નંબર 2 ને કોલમ નંબર 1 માં બાદ કરતા તો આપણને મળશે કોલમ નંબર 2 એટલે આપણી પાસે 2 0 1 1 તો છે અહીંયા આવશે 1 3 0 1 છે હવે આપણે આને આમાં માઈનસ કરીએ છીએ તો આ -0 આ -1 આ -3 ના -1 ટૂંકમાં આ બીજા કોલમને આપણે આની અંદર માઈનસ કરીએ છીએ તો આ કોલમને આપણે આમાં માઈનસ કર્યા તો આપણને મળશે અહીંયા 2 0 0 1 અહીંયા મળશે આપણને -2 3 -1 1 આવા ઘટક આપણને મળ્યા હવે આપણે લાવવો છે એની અંદર જરાક જુઓ તમે આ ત્રણ ઘટકો આપણે આવી ગયા 0 0 1 2 ની જગ્યાએ આપણે 1 લાવવો છે આમાંથી બે સામાન્ય લઈ લઈએ તો કોલમ નંબર 1 માંથી બે સામાન્ય લેતા આપણે પહેલા કોલમમાં આપણે કોલમની જ વાત કરીએ પછી રો નહીં જોતા કોલમ નંબર 1 માંથી આપણે બે સામાન્ય લઈએ છીએ અહીંયા પણ કોલમ નંબર 1 માંથી આપણે બે સામાન્ય લઈએ આને આપણે બે વડે ભાગવાના તો 2 ભાગ્યા 2 એટલે 1 અહીંયા 0 આ 0 1 તો છે અહીંયા પણ જો તમે 2 વડે ભાગો તો -1 -1/2 3 અને 1 તો છે તો આપણી પાસે ડાબી સાઈડમાં એ ઘટકો આપણે લાવવાના આવી ગયા માટે A ઇન્વર્સ = -1 3 -1/2 1 આપણો ફાઇનલ જવાબ ચલો ક્લિયર બરાબર આપણે એક રીતે ચેક પર તમે જાતે ચેક કરી શકશો હવે જો ચેક કરીએ આપણે આમાં -4 અને +6 એટલે આપણને 2 મળે તો A ઇન્વર્સ બરાબર 1/2 લખી આપણા નિયમ પ્રમાણે આ બે નો ગુણાકાર વચ્ચે માઈનસ આ બે નો ગુણાકાર અને આપણે એ લખી દઈએ તો આ બેને પેલા જગ્યા ચેન્જ કરવાની તો આ -2 સાથે 2 અહીં આવે પછી આ 6 પ્લસ આવશે અને આ -1 આવશે બે અંદર આપણે આપી દઈએ તો -1 3 -1/2 1 જે આપણો જવાબ હોય જ તાળો બી આપણે એકવાર મેળવો તમારી અંદર કઈ પ્લસ માઇનસ ની ભૂલચૂક રહી ગઈ હોય તો તમને ખ્યાલ આવી જાય તો દાખલો સમજવામાં કોઈ તકલીફ તો સ્તંભથી આપણે એકાદ બે દાખલા ગણ્યા હવે આપણે બધા દાખલા રોથી જ ગણીશું તો દાખલા બરાબર ધ્યાનથી જુઓ એટલે આપણે આગળ વધીએ ચલો ક્લિયર દાખલા નંબર 12 લઈએ આપણે હવે આપણે બધા દાખલા રોથી લઈએ છીએ દાખલા નંબર 12 6 -3 -2 1 આપણને A = આપે છે હવે આપણે રોથી લઈએ આ જે છે આપણે આને હું 3 વડે ગુણી આની અંદર એડ કરી દઉં છું રો નંબર 2 ને પહેલા આપણે પેલો નિયમ લખી દઈએ A બરાબર IA વાળો નિયમ લખી દઈએ આપણે અહીંયા આપણે સ્તંભથી ની જગ્યાએ રોથી લઈએ છીએ આપણે હાર સંક્ષેપણ કરીએ આપણે નિયમ પ્રમાણે A = IA અહીંયા A એટલે 6 -3 -2 1 I એટલે 1 0 0 1 of A આને આપણે 3 વડે રો નંબર 2 ને 3 વડે ગુણી રો નંબર 1 માં આપણે ઉમેરીએ તો 6 અને -3 તો છે અહીંયા પણ 1 0 0 1 છે જો આપણે શું કરીએ છીએ આ રો નંબર 2 છે આપણે આને 3 વડે ગુણીએ તો 3 વડે માઈનસ ના અહીંયા -6 3 વડે ડાયરેક્ટ ગુણી છે ને આપણે ઉમેરી એટલે બેઠી નિશાની જે હોય તે નિશાની 3 2 6 ડાયરેક્ટ -6 3 1 3 ડાયરેક્ટ +3 3 વડે ગુણો ડાયરેક્ટ 0 3 વડે ગુણો ડાયરેક્ટ 3 આ પ્રમાણે આપણને ઘટકો મળે છે તો અહીંયા આપણી પાસે 0 0 -2 1 1 3 0 અને 1 હવે મિત્રો એક વાત ધ્યાનમાં રાખો કોઈ પણ એક આખી લાઈનમાં રો નંબર 1 હોય કે રો નંબર 2 હોય કોલમ નંબર 1 હોય કે કોલમ નંબર 2 હોય એક આખી લાઈનમાં જો 0 આવી જાય ને તો એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી તો અહીંયા રો નંબર 1 ના બધા જ ઘટકો
બધા જ ઘટકો શૂન્ય છે, માટે A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. આ એક જ આખી લાઈન મિત્રો 0 મળી ગયા પણ માટે અસ્તિત્વ નથી. હવે આપણો દાખલો સાચો કે ખોટો આપણે ચેક કરવા માટે આપણે કઈ ગુચવાતા નથી ને, એને જોવા માટે મેં આપેલી કઈ ટેકનિક વાપરો. A ઇન્વર્સ બરાબર 1 અપોન આપણે આવું કરતા હતા. અહીંયા આપણે આનું સાદું મૂકતા હતા. 6 એકા 6, આપણી પાસે આ છે 6 એકા 6 માઇનસ આ બેનો ગુણાકાર +6, -3 માઇનસ +6, આ 0 આવી ગયો. આ 0 આપણે અહીંયા મૂકતા હતા અને 1/0 એટલે અવ્યાખ્યાયિત, માટે આનું અસ્તિત્વ નથી. ટૂંકમાં તમે જયારે આ બેનું સાદુરૂપ આપો, આ બેનો મલ્ટીપ્લાય ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર કરો તમે, અને જો જવાબ 0 આવી જાય તો સમજવાનું એ દાખલામાં A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. દાખલો આપણે આગળ નહીં વધવાનું. ત્યાર પછી આગળ બોલા સમજણ પડી ગઈ બધાને બરાબર? આમાં આપણે પહેલું શું કામ કર્યું? જો આને 3 વડે ગુણી સીધા આપણે આમાં ઉમેરી દીધા તો આપણને બધા ઘટકો 0 0 મળી ગયા. અહીંયા 0 0 મળી ગયા, માટે આ બાજુ જોવાનું જ નહીં આપણે. અહીંયા આપણે એનું અસ્તિત્વ છે જ ને, A ઇન્વર્સ મળે જ નહીં આપણને. રેડી? એના પછી આગળ દાખલા નંબર 13 માં જોઈએ. દાખલા નંબર 13. A is equal to 2 -3 -1 2. જો જરા 2 -3 -1, ઓકે. આપણે R થી જ ગણીએ આને, R સંક્ષેપણથી. આપણા નિયમ પ્રમાણે A is equal to IA. A એટલે 2 -3 -1 2 1 0 0 1 of A. આપણે લાવવાના છે 1 0 0 1. ચલો પેલો 1 લાવો છે, આને આમાં એડ કરો, 1 આવી જશે. તો રો નંબર 2 ને રો નંબર 1 માં ઉમેરતા જો 2 -3 -1 2 છે, 0 1 1 0 0 1 છે. આને આપણે આમાં ઉમેરીએ છીએ તો ડાયરેક્ટ આ -1, ડાયરેક્ટ આ +2, ડાયરેક્ટ આ 0, ડાયરેક્ટ આ 1. આને સીધા આપણે અંદર ઉમેરી દીધા. તો આપણે જે લાવવાનો ઘટક છે અહીંયા 1, આ -1, આ -1 2 આપણને મળે છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 1 0 1 ઓફ A એવું આપણને મળ્યું. ચલો 1 આવી ગયો, હવે 0 લાવો તો આને આમાં એડ કરી દો. તો આપણે રો નંબર જે પહેલી છે તો રો નંબર 1 ને રો નંબર 2 માં આપણે ઉમેરીએ. આ રો ને આમાં ઉમેરી દઈએ, 0 આવી, આપણે 0 લાવો છે અહીંયા. તો 1 -1 -1 2 is equal to 1 1 0 અને 1. અહીંયા A. જો જરા આપણે આને આમાં એડ કરીએ છીએ +1, આ -1, આજે તો તે બેઠું જ મૂકવાનું. આપણે આ +1 આ +1 ઉપરનું છે તે બેઠું આપણે નીચે મૂકી દઈએ. અહીંયા 1 0 -1 અને 1 એવું આપણને મળી ગયું. એના બરાબર 1 1 1 અને 2 આ પ્રમાણે મળે છે. તો આપણી પાસે આ 3 ઘટકો સીધા જ આવી ગયા. 1 0 ને 1 જરા જોઈ લો. હવે આપણે 0 લાવવો છે અહીંયા, તો આને આમાં એડ કરો, 0 આવી જાય. રો જ લેવાની, કોલમ નહીં. તો રો નંબર 2 ને રો નંબર 1 માં આપણે ઉમેરીએ. તો 1 -1 0 1 1 1 1 2 ઓફ A. જો આને આપણે આમાં ઉમેરી દઈએ તો +0 +1, આ +1 અને +2, માટે આપણને મળશે 1 0 0 1 is equal to 2 3 1 2 of A. અને આપણી પાસે આ આવી ગયો, જે આપણે લાવવાનો તો ઘટક આપણો આવી ગયો, માટે આને આપણે A ઇન્વર્સ કહેવાય. A ઇન્વર્સ બરાબર 2 3 1 અને 2 આપણો ફાઇનલ જવાબ. તો દાખલામાં કોઈ જગ્યાએ કોઈ સ્ટેપમાં તકલીફ, ટૂંકમાં તમારે સાદી શુદ્ધ ભાષામાં યાદ રાખવાનું કે કોઈ પણ રોને ઉપર તમને યોગ્ય લાગે તમે સીધી ઉમેરી દો, સીધી બાદ કરો,
કોઈ સંખ્યા વડે ગુણીને ઉમેરો, કોઈ સંખ્યા વડે ગુણ બાદ કરો, તમને યોગ્ય લાગે તે. પણ આપણે અહીંયા 4 ઘટકો 1 0 0 1 તમારે લાવી દેવાના. એ 1 0 0 1 તમે લાવી દીધા અને એ વખતે જમણી બાજુમાં જે પ્રક્રિયાથી જે વધ્યું હોય તે આપણો ફાઇનલ જવાબ કહેવાય. આપણે આમાં પેલી રીતે ચેક પણ તમે આમાં કરી શકો છો. ચલો ખ્યાલ આવી ગયો બરાબર. આગળ વધીએ આપણે દાખલા નંબર 14. ચોથમો દાખલો છે a is equal to 2142. આને બી આપણે આર સંક્ષેપણથી જ કરીએ તો a is equal to ia એટલે 2142, i એટલે 1001 of a. હવે તમે જુઓ આ ઉપરની લાઈને 2 વડે ગુણ્યામાં માઇનસ કરો તો રો નંબર 1 ને 2 વડે ગુણી રો નંબર 2 માં બાદ કરતા 2 દુ 4 સીધો 0 મળી જાય એટલા માટે આપણને 2142 1001. જો આને આપણે 2 વડે ગુણી માઇનસ કરીએ તો 2 દુ 4 માઇનસ થાય. આને 2 વડે ગુણો 2 એકા 2 માઇનસ થાય. આને 2 વડે ગુણો એટલે -2, અહીંયા 0. તો આપણને મળશે 2100 10 -2 1 of a. એ તમને હમણાં જ કીધું એક જ લાઈનમાં 2 ઘટક 0 આવે તો ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તો રો નંબર 2 માં બંને ઘટકો 0 મળે છે માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. આના બંને ઘટકો 0 આવી ગયા માટે અસ્તિત્વ નથી. ચલો ફરી ખ્યાલ આવી ગયો બરાબર. આને સીધું તમે 2 વડે ગુણીને આમાં માઇનસ કરો તો બંને ઘટકો 0 આવી ગયા. બંને ઘટક 0 આવે શક્ય નથી. તમારા ચેક તમે આમાં કરી શકો. જવાબ 0 જશે. જો 2 દુના 4 -4 એકા 4 બોલો 0 આવી ગયા. તો મેં તમને આપેલી પદ્ધતિમાં 1 upon તમે 0 લખવાના, જે શક્ય નથી માટે આખો દાખલો શક્ય નથી. બોલો ક્લિયર. આજે આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ.